હા ડન છે. પાછળ આવે તો શોલ્ડર પાછળ આવી જાવ, શોલ્ડર પાછળ. આજે જૂનાગઢ જિલ્લાના નવા આવેલા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી. 20 તારીખ જૂન મહિનો 2026. મેં જૂનાગઢ અને વિસાવદરના ખેડૂતોને રિબેટ જે 0% વ્યાજે લોન મળે છે એમાં રિબેટ આપવામાં આવે છે. એ રિબેટ અનેક ગામડાઓમાં અનેક ખેડૂતોને મળ્યું નથી. 2022, 23, 24, 24, 25 આ અનેક વર્ષોનું રિબેટ ખેડૂતોને નથી મળ્યું. તો અલગ અલગ બેંકના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે અને બેંકના અધિકારીઓએ અમને જે ગામમાં રિબેટ નથી મળ્યું એની ફાઇલ મંજૂરીમાં મોકલવાની ખાતરી આપી છે. એટલે આજે ખેડૂતોના રિબેટનો મુદ્દો લીધો છે. લગભગ જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં અનેક વિષયના પુસ્તકો હજુ શાળામાં આવ્યા નથી. ખાસ કરીને માધ્યમિક શાળાના પુસ્તકો તો હજુ મળ્યા જ નથી. બાલવાટિકા અને ધોરણ પહેલા બીજાના પુસ્તકો પણ અનેક શાળાઓમાં અનેક તાલુકામાં આપણા જૂનાગઢમાં મળ્યા નથી. એટલે મેં આજે આ મિટિંગમાં કલેક્ટરશ્રી અને શિક્ષણ વિભાગના સાહેબોને પ્રશ્ન પૂછ્યો કે સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે, પુસ્તક વગરના ભણતરની નહીં. તો ચોપડા જ નથી શાળામાં, 1 મહિનાથી વેકેશન ખુલી ગયું છે, તો ભણે છે કેવી રીતે, શું ભણે છે, કેવી રીતે ભણે? તો આજે પુસ્તક વગરની શાળા છે એના મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ છે. અમારા વિસાવદરના અલગ અલગ 14 ગામમાં જેમાં શોભાવડલા લશ્કર છે, પિયાવા છે, મુંડિયા રાવણી, જાવલડી, જાંબુડી, માણંદિયા, દુધાળા, રાજપરા અનેક ગામમાં સાંથણીમાં અને ભૂદાનમાં સરકારે જે જમીન આપી એ જમીનમાં પાછલી તારીખથી અનામત જંગલ જમીનની નોંધ દાખલ થવાના કારણે ખેડૂતોને એના જમીનમાં લોન જે કાંઈ બીજા લાભો મળતા નથી. તો એ અનામત જંગલ જમીનની નોંધ દૂર કરવા બાબતેની આજે રજૂઆત થઈ છે. હસનાપુર ગામ આઝાદી પછી હજુ સુધી સેટલમેન્ટમાં છે અને હસનાપુર, જાંબુથાળા, શિરવાણિયા, સાદિયાવાવ અનેક બીજા ગામ જે છે એ સેટલમેન્ટના ગામ તરીકે હજુ ગણવામાં આવ્યા છે. આ તમામ ગામોની અંદર ગ્રામ પંચાયત સ્થાપિત થાય, ગામના લોકોને એમના અધિકાર મળે એ બાબતે સરકારમાં પણ મેં રજૂઆત કરી હતી, વિધાનસભામાં પણ કરી હતી અને આ મિટિંગમાં પણ રજૂઆત કરતા એનો સકારાત્મક પ્રત્યુત્તર મને મળ્યો છે. જૂનાગઢ ભેસાણ રોડ જે બની રહ્યો છે એ જૂનાગઢ ભેસાણ રોડમાં પણ ડાયવર્ઝન છે, ચોમાસું આવે છે તો લોકોને તકલીફ ન પડે એ બાબત માટેની આજની મિટિંગમાં ચર્ચા થઈ છે. સહકારી મંડળીનો અમારો જે મહત્વનો મુદ્દો છે એનું ખૂબ સારું સકારાત્મક પરિણામ આ મિટિંગમાં મને જોવા મળ્યું છે. છોડવડી ગામે લગભગ 10 કરતા 7-8 ખેડૂતોને નો ડ્યુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વર્ષોથી ખેડૂતોના ખાતામાં પૈસા ઉપાડી લઈ બોજો નાખવામાં આવ્યો. હવે એને બોજા મુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત થઈ છે. એ બદલ હું સહકારી તંત્ર જે છે એનો આભાર વ્યક્ત કરું છું. અનાજ વિતરણની બાબત છે એમાં ખૂબ ડિલે થઈ રહ્યું છે. 20 તારીખે, 22 તારીખે, 25 તારીખે ગામડામાં અનાજ આવે છે દુકાનદાર સુધી. એ ખરેખર ખોટી બાબત છે. એટલે સમયસર અનાજ ગામડામાં દુકાનદાર સુધી પહોંચે અને દુકાનદાર પણ સમયસર ગરીબો સુધી અનાજ પહોંચાડે એ બાબતની